જન્મ લીધો હોય નહીં કેવો કેવો અણગણ્યો વર વરીએ વરીએ એટલે કે જે અણગણ્યો વર જેને કહેવાય કે આ જન્મ આ સૃષ્ટિને સર્જન કરી શકે પણ એ કોઈનાથી સર્જાયો નહીં હોય એવો ઈ કોણ છે તે કે અલગ ઈ કોણ છે તે કે રામ અને આ દેહથી જે આયલા છે ને એ ખરા પણ એની અંદર અઘાડી રહ્યો એટલે કબીર સાહેબ ચાર રામ કીધા કેટલા ચાર સાસારામ ને પરખો સંતો ભાઈ હે સાસારામ ને પરખો પેલા રામ સંતો દશરથ ઘર ડોલે સાસારામ ને પરખો બીજા રામ સંતો ઘટો ઘટ બોલે સાસારામ ને પરખો પેલા રામ સંતો દશરથ ઘર ડોલે બીજા ઘટો ઘટ બોલે ત્રીજા સકલ પ્રસારા ચોથા સબસે ન્યારા એ જન્મ ને મરણ માં આવતા નથી ભાઈ આપણે એને પામવા માટેની મહેનત છે કાયા રૂપી રામ દશરથ ના બેટા તમારું મારું આ દેહ નગરી નો રામ છે ને સાહેબ આ શરીર છે પેલો દશરથ નો દીકરો કહેવાય બીજા રામ ઘટો ઘટ મે બેઠા કથવા લેટા બધાના ઘટમાં બોલી રહ્યો ઈ અને ત્રીજો જેને આપણે અક્ષર આવે જ્યાં લખો ત્યાં થાય સકલ પસારા શબ્દ બોલવામાં આવે પણ ચોથો છે ને કશામાં આવતો નહીં એટલે સંતો ગાયું એ ઘડી વાગી ઘટ મારે સુનો તમે નર નારી રે એ તમ જેને સિંહ હો રે જો તેને બલહારી રે ઘણી વાગી ઘટમાં સુનો તમે નરનારી પણ ક્યારે સંભળાય આ જગત નો અવાજ આવે છે ત્યાં સુધી નહીં સંભળાય સાહેબ આ દુનિયાનો અવાજ તમારા સુધી આવે છે ત્યાં સુધી ઘડી ઘટમાં વાગે છે સંભળાય નહીં પણ ચાર વસ્તુ જે દાડે તમે ગુરુને કુરબાન કરો ને એની પછી તમારા ઘટની ઘડી કેવી વાગે છે એ સંભળાય આપણને નાદ એનું સંભળાય આ સંતો ક્યારના ભજન ગાતા હતા હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે નહીં તો એવું આપણી બેન નહીં ગાતી હતી અમારા નારું ભાઈ કેટલા મહારાજ ભજન બધા ગીત નહીં ગાવાના કેટલા પણ ક્યારેક કડી આવી જાય તો કહી દઉં એમ બાકી વાત એ હાથી નહીં ગવાય પણ ગીતો હજી ભજન બની જાય પણ આવડે તે કર ગીત એ ભજન બને પણ ક્યારે પણ સંસ્કૃતિ સંસ્કાર ને આપે એવું હોય તો ગાજો નહીં તો ભજનોથી ગીત બની જાય સદગુરુ મહારાજ નો તમારે આપણે વાપરીએ કેવી રીતે એના ઉપર આધાર છે સાહેબ જીવનમાં બે વસ્તુની બહુ જરૂર છે પહેલા તો હું તમને બધાને કહું કે જીવન સુખી જીવવા માટે હોય ને તો પહેલા આપણે વ્યસનોથી મુક્ત થાવ બીજા નંબર પર સારું શિક્ષણ આપણે આપણા પરિવારને મળે એવી મહેનત કરો અને ત્રીજા નંબરમાં સાહેબ શિક્ષણ ગમે એટલું હશે પણ સંસ્કાર નહીં હોય ને તો પછી આપણે સમજી જવાનું કે આપણે ભૂલી શિક્ષણ જરૂરી છે પણ એની સાથે સંસ્કારની પણ જરૂર સંસ્કાર જો છે આપણે તમને ભજનમાં જવા દે આ તો આજે કેટલા બધા મસ્ત બેઠા છે આ છોકરા બેઠા મને તો આનંદ થાય સાહેબ આપણા બાળકોને બિહાડજો ભજન में होते अपनी भी आए हैं के हम जी आए ने तम जन पूछो पूरे हमको काम सा भजन में के और आ बापा लावो तो खरा वो काम से हमने तो नहीं समझ पड़े पसी खबर पड़े ये थोड़ा मोटा था यार भजन में ली देता डीजे में तो आपको घर आपको ले जाए ये मैं अच्छा सा के दादा पाने वो बोलेला हम पर तम बता पिया रोज बाने बोलेला मैं हुआ बोरिया आने पसी बता के करे जब तो से कोई बड़ी बड़ी बिजर मारे पूरे केन लोग पूरे ये शिकवाड़ो करता साहेब आमा शिकवाड़ो आमा कई संस्कार आवशे તમને એક દાડે
અહેસાસ થાય કે વાહ ભાઈ વાહ, અમે જે શીખ્યું છે ને એ ધનવાદ છે. એવું બાકી એ બધું છોડો ને એમ તો બધા રામ જાણે મારો આ કાઢ્યું છે એટલે બધા હાસલ ગયો ના ની જરૂર છે બધા ભલે, પણ ઠાવકો મેં એમ નહીં કેતો મેં પહેણાવી તો મારે દિલાવ પડે. હમણાં જમાનામાં કોઈ નહીં બધે કે ગુરુ કરીને મને છોડ એમ લાગે મારે દિલાવું તો પડે જ લગભગ. ઠાવકો બંધ કરતા એમ નહીં કેતો પણ માફ રાખજો, સંસ્કાર આપજો સાહેબ. ભલે આપણા છોકરા હમણાં ઝાલિયા ની ચલાતા આટલા આટલા છે, જરીક વાગવાદ લાગે ચાલુ કરી દે એમ કરી આટલા હાવ. ગામે ડીજે વાગે ખોયામ નાખેલો હોય તે હતી તાટ્યા સંસ્કાર પડી ગયા સાહેબ. અને હાલ મહેનત કરી કે અમારા પર ઘણા ઘણા સબ ભૂલી જવાના તો એમાંથી નહીં ઉતરતો એટલે કઠિન તો છે એવું નક્કી થાય. સિંહણના દૂધ રેડિયા બરાબર છે. જ્ઞાન પ્રાપ્ત કરવું, સારા સંસ્કાર ઉતારવા સાહેબ કોઈ નાની વસ્તુ નથી. અને તમને મળ્યા છે, તમે ભાગશાળી છો. અમે તો તમારી આગળ આવીને ખાલી આ બે શબ્દો બોલવાના ધણી છીએ સાહેબ. બાકી પાડવું ના પાડવું તો તમારી વિચારી વાત. હમણાં તો ગુરુ મહારાજ બક્ષિસ કરીને મેં એમ નારુભાઈ ઇન્દર કીધું તો અમે આપણે ઇન્દર કીક મારી જવાનું છે એના કરતા ભગવાન જીવડાવે તો કઈ સારું કામ કરીએ, સેવા કરીએ. મેં તો તમારો સેવક છું. હું તો ગુરુ ભણીને કરતો નહીં, દેદાર નો હાજનો નહીં. મારા ગુરુ દીદાર મને માથે હાથ મૂકીને બેટા કીધું જા આ જીવોનું કોઈનું કલ્યાણ થાય એ કર્યો. દેદારથી મેં સેવક બનીને જ મહેનત કરું છું. હજુ મને ગુરુ બનવાનો શોખ નથી. કામ શું છે બનીને એમ કહું સેવા કરો. હોની મેં હોની શું એવું કહેતે જ બાકી હોની કે લોકો ઘડતર સારું કરો એમ નહીં કે હોની છે એમ કીધે કે નહીં એને કે વળવું મારું પડે મેં હોની શું એવું તો ઘડતર હાથે કહી દે. તમે કોઈને ઉતાર કરી ના લેવાનું ભનતું કરી દે પાર દોડી દોડી ઝાડુ લાકડું દે દોડી દોડી ખાવું બગાડી ને તમકો કરો તો કે નહીં. આ ઉતાર કરી ના લેવા પણ કશું ને આવડતું આખું લાકડું બગાડી એમ કે નહીં. લાકડા બગાડે ને એવા છૂટા નહીં નાખતા હોય. ઘડી ચિંતા કમ્પ્લીટ કે લાકડું હેનું હતું ને વાકરલું પણ મારો વાલો ઉતાર તે ઉતાર હું પાછી કમ્પ્લીટ કરી એવું થવું જોઈએ સાહેબ. ત્યારે સાસા સદગુરુ મળ્યા કહેવાય હો ને. બાકી છૂટા બગાડે એવા શું કરવાના એમ કહું. ગમે એવો ભંગાર માણસ ને સુધારી દે સાહેબ એનું નામ ગુરુ કહેવાય ને. ગુરુની પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ કરજો, બીજું કઈ નહીં. આ દેહને કોઈ વાંધો ચિંતા નહીં કરવાની. દેહ તો આજે છે કાલે પડી જવાનું. આપણે બધા જાણીએ છીએ આપણા સમૃદ્ધ સદગુરુ જેને કહીએ કંચરામ બાપુ. દુનિયા ઉપર કદાચ આ વિસ્તારની અંદર ધડકો વગાડ્યો સાહેબ અને જે દાડે સમય આવ્યો ત્યારે પોતાનું દેહ છોડીને પોતાના ધામમાં જવું પડ્યું. શું લઈને ગયા છે રામદેવજી મહારાજ ધરતી ઉપર એ કેના નતા આપણે બોલીએ અજમલ રાજાને છેલ્લા દિવસે એમ કીધું સપનું આપ્યું અને અજમલ રાજાને કીધું કે હે અજમલ આજ સુધી તું મને દીકરા તરીકે માનતો હતો. સંતોને કહે છે કે અજમલ રાજાનું વચન પાળવા પિતા પુત્ર થઈને આવ્યા. શું કરવું આવ્યા? અજમલ રાજાનું વચન પાળવા પિતા હતા એ પુત્ર થઈને આવ્યા. અજમલ રાજાનો બેટો આજ સુધી આપણે બધા કહીએ છે પણ તમને કે કંફાસું લાગે ના પાડી. અજમલ રાજાને જે દાડે જવાનું થયું એ દાડે ખબર પડી જેને મેં આજ સુધી મારો દીકરો એવું માનતો તો સાહેબ પણ આ તો મારો બાપ નીકળ્યો, મારો બાપ નીકળ્યો. અજમલ રાજાને ઘરે વચનને કદાચ કાજે એના પુત્ર થઈને ત્યાં આવવું પડ્યું હોય પણ જે દાડે જવાનું થયું તે દાડે એને સાસુ સપનું આપ્યું સાહેબ એ દાડે અજમલ રાજા રડી ગયા. ઓહો મારે ઘરે આટલા વર્ષ સુધી મારો બાળક મારો દીકરો બનીને રહ્યો છે. અને એ જ્ઞાન આજે આપણા સદગુરુ મહારાજે કદાચ આપણને કરાવડાવ્યું કે જગત ભલે આપણને જે કહેતા હોય તમે દેહથી દેહ કોઈના દીકરા છો. કબીર સાહેબે બહુ હાચું કીધું પણ એમાં બધા ઝુમાયા મળે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કે નહીં એમ કીધું. ભાગ પાડીને ઝુમાય એમ નહીં કીધું. બધાની વાત કરી એકલાની નહીં કરી કોઈ. અને તે કબીર સાહેબ એમ નહીં કીધું મેં બધાનો બા એમ નહીં કીધું સાહેબ સબકા બાપ હે એવું બોલ્યા છે. પણ સમજણ કઈ પડે છે એમ જ ઝુમાઈ પડે. સમજો તમારામાં જે ઘટઘટમાં છે ને એ બધાનો બાપ છે એમ કે છે અને આ જે જન્મે છે ને એ નોય એમ
साहेब सबका बाप है, बेटा किसी का नहीं, जो बेटा होकर अवतरे वो साहेब नहीं। आ काया છે ને ઈ ભગવાન નથી, ઈ રામ નથી, ઈ સાહેબ નથી, પણ તમારા ઘટમાં બોલી રહ્યો છે ઈ આ અખિલ બ્રહ્માંડનો માલિક છે। ઈ વાત કરી છે આપણને, પણ અધૂરા ઘડા એટલે એમ કરીએ સલકાઈ જાય। પૂરું સાંભળવા નહીં રહેતા તેમ માહિતી હતી ઘણા નહીં, અડધું સાંભળી જાય પછી હવારે વાતો કરે કે ખરડવાળો મહારાજ દારૂ લપણ નહીં તો પછી બોલવાય મતલબ પણ બોલવાનું મેં તો બધાને છૂટાનું તમને કોઈને પણ કોઈ પ્રશ્ન સતાવતો હોય, મારા સેવકો હોય કે બીજા હોય સાહેબ કઈ નહીં, મને આવડે તો હું કહીશ કેમ કે અમે એક વકીલ બન્યા છીએ। અને તમે પૂછો તો અમને નથી ખબર પડે અમે કેટલે ખુદી છીએ, પૂરેપૂરું ભણાય અમારે પૂરું ભણાય બાકી રાખલા છે ખબર તો પડે, પણ માપનું પૂછવાનું પાછું વગર તાલનું નહીં પૂછવાનું, ઘણા તો ઊંધું નહીં પૂછે એવા। આજે કદાચ આ ગામની અંદર કદાચ આવા સદગુરુ મહારાજ કંસરામ બાપુ જેવા પુરુષો આજે અમે પણ છે, આજે તમે પણ છો, આજે આપણે અહીંયા પ્રેમી પંખીડા બનીને એક અલખની હાજરીમાં એક જતી સતીના કદાચ આપણે બધાને જતી અને સતી સાથે મળીને ગત ગંગામાં ભળવાનો તક મળ્યો છે। એકાદ પદ આપણે રામદેવજી મહારાજનું બોલીએ, પછી આરતી વાળા ભાઈઓ સેવા માટે આવી જાય। કેટલાક વાગ્યા છે? કેટલા વાગે? તમે ઘડિયાળમાં કાંટા હતા નહીં કે મને એમ નહીં લાગ્યું 3 વાગી જાય। અરે આવો તમે એક પદ બોલી દો, મેં ભૂલી